જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે ચકો અને ચકીની વાર્તા. આ ચકાચકીની વાર્તા તો તમે બધાએ સાંભળી જ હશે, હે ને? પણ આજની વાર્તા એ તમે સાંભળેલી ચકાચકીની વાર્તા નથી. ખબર છે તમને? આજની વાર્તા તો મેં મારા વાલા વાલા ભૂલકાઓ માટે ખાસ કરીને લખી છે. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા મારા વાલા બાળકો, આ મન ઉપવનમાં તો રહેતા હતા ચીંચી 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 કરતા ચકો ને ચકી. ચકો ને ચકીએ તો એમને રહેવા માટે સરસ મજાનું ઘર બનાવ્યું હતું ને એમાં એ બંને જણા મજાથી રહેતા હતા. એક દિવસની વાત છે. ચકો ને ચકી તો સવારમાં વહેલા ઉઠીને ચણ ચણવા જતા હતા. ઉડતા ઉડતા એ તો પાસેના ગામમાં પહોંચી ગયા. ત્યાં ચકાએ ને ચકીએ કંઈક સાંભળ્યું. તમને ખબર છે શું સાંભળ્યું હતું? સાંભળો. ચક્કી બેન, મારે ઘેર રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક ચક કરજો ને ચી ચી કરજો. ચક ચક કરજો ને ચી ચી કરજો. ખાવાને દાણા આપીશ તને, આપીશ તને. ચક્કી બેન, મારે ઘેર રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? આ ગીત સાંભળી ચકીબેન કહેવા લાગ્યા, અરે હું કહું છું, ચાલો ને આપણે આ નાના નાના ભૂલકાને ત્યાં જઈએ. જુઓ ને કેટલું પ્રેમથી આપણને બોલાવે છે. એટલે ચકો કહે, હા હા, ચાલો જઈએ. ત્યાં જઈ ને ચકો ચકી જુએ છે તો મસ્ત મજાની બે ચોટી વાળીને જભલું પહેરીને હરીશ્રીબેન તો ફળિયામાં બેઠા હતા ને પાછું એમના હાથમાં તો દાણા ભરેલો મોટો વાટકો હતો ને એ તો હજી એ પેલું ગીત ગાતા હતા, ચક્કી બેન, મારે ઘેર રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ને ત્યાં તો હરીશ્રીબેને ચકો ચકીને જોયા ને એ તો ખુશ ખુશ થઈ ગયા ને એમને તો બહુ જ બધા દાણા ખવડાવ્યા હરીશ્રીબેને. ચકાચકી સાથે રમ્યા અને પછી ચકો ચકી તો પોતાના મન ઉપવનમાં જવા ઉડ્યા. ત્યાં તો હરીશ્રીબેન બોલ્યા, ચકીબેન, આ ચોખાનો દાણો ને દાળનો દાણો લેતા જાઓ ને, અને એની તમે ખીચડી બનાવજો. મને પણ ખીચડી બહુ ભાવે, તમે પણ ખાજો હો ને. ને પછી તો ચકાએ તો ચોખાનો દાણો લીધો ને ચકીએ દાળનો દાણો લીધો ને હરીશ્રીબેનને ધન્યવાદ કરીને એ બંને તો ફર 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 કરતા ઉડ્યા. ઘરે આવી ને ચકો કે, આજે તો બહુ મજા પડી ગઈ નહીં? ચાલો તો આજે હવે ખીચડી મૂકો, આપણે મળીને ખાઈશું. ને પછી તો ચકીબેને ચૂલે ખીચડી રાંધવા મૂકી ને ત્યાં તો ચકો કહે, ચાલો ને આપણે પકડદાવ રમીએ.
ત્યાં સુધી ખીચડી પણ થઈ જશે. ને પછી તો બંને જણા પકડદાવ રમવા લાગ્યા. ને પછી તો બંને જણા ફર 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 ઉડતા જાય ને પકડદાવ રમતા જાય. ચક્કીબેનનો દાવ આવ્યો. એ ચક્કાને પકડવા ફર 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 ઉડ્યા. ચક્કુ આગળ, ચક્કી પાછળ, ચક્કી પાછળ, ચક્કો આગળ. ત્યાં તો ચક્કો ચક્કીને જોવા પાછો વળ્યો કે ધડામ કરતો ઝાડ સાથે અથડાઈ પડ્યો. ને ચક્કાને તો માથા ઉપર જોરદારનું ઢીમચું થઈ ગયું. આ જોઈ ચક્કી તો ઝટ કરતી ચક્કાને ઘેર લઈ ગઈ ને ખાટલો પાથરી ને ચક્કાને સુવાડીને એના માથા પર પાંદડાનો લેપ લગાવી આપ્યો. એટલામાં તો ખીચડી પણ બની ગઈ હતી. એટલે ચક્કીબેન કહે, સાંભળો, હું કૂવેથી પાણી ભરતી આવું છું. ત્યાં સુધી તમે તમતાર થોડો આરામ કરી લો. ને પછી ચક્કી તો બેડલું લઈને કૂવે પાણી ભરવા ઉપડી. ને થોડી વારમાં તો ચક્કી પાણી ભરીને આવી પણ ગઈ. પણ ઘરે આવીને એ તો સીધી પાણિયારે બેડલા મૂકીને ખીચડી કાઢવા ગઈ. ક્યાં જુએ તો ઉહુ, આ શું? ખીચડીનું વાસણ ખાલી ખમ. એમાં તો ખીચડી જ નહોતી. બોલો બાળકો. ચક્કીબેન બોલે, લાગે છે એમને બહુ ભૂખ લાગી હશે એટલે એમણે ખીચડી ખાધી હશે. સારું જ થયું કે એ બધી ખીચડી ખાઈ ગયા. આમ પણ એમને વાગ્યું છે તો એમના માટે ભૂખ્યું રહેવું સારું નહોતું. સારું થયું એ ખીચડી ખાઈ ગયા. ને આમ બોલી ને એ તો ચકાભાઈને મળવા ગઈ. પણ ત્યાં જુએ છે તો આ શું? ખાટલો તો ખાલી ખમ. ચક્કાભાઈ તો ત્યાં હતા જ નહીં. ચક્કીબેનને તો ભારે ચિંતા થઈ. એમને વાગ્યું છે ને એવામાં પાછા આ ક્યાં ગયા હશે? અરે, એમને શું થયું હશે? એટલે ચક્કીબેન તો આડોશ પાડોશમાં બધાને પૂછી આવ્યા, તમે ચક્કાને જોયા છે? તમે ચક્કાને જોયા છે? પણ કોઈએ ચક્કાભાઈને જોયા નહોતા. ચિંતામાં ને ચિંતામાં ચક્કીબેન તો રડવા લાગ્યા. ત્યાં તો ધમ 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 છટાથી ચાલતા જંગલના રાજા સિંહ ત્યાંથી પસાર થતા હતા. એમણે ચક્કીબેનનો રડવાનો અવાજ સાંભળ્યો એટલે એ તો ચક્કીબેન પાસે ગયા ને પૂછવા લાગ્યા, ચક્કીબેન, કેમ રડો છો? શું થયું છે? ચક્કીબેન તો રડતા રડતા કહેવા લાગ્યા, રાજાજી, રાજાજી, ચક્કો ક્યાંય દેખાતો નથી. ખબર નહીં ક્યાં ગયો. ત્યાં તો સિંહ રાજા કહે, ચક્કીબેન, વિગતે વાત કરો. આખરે બન્યું શું હતું? એટલે ચક્કીબેને તો જે કાંઈ બન્યું હતું ને એ બધું જ કહી દીધું. સિંહ રાજા કહે, ચક્કીબેન, મને લાગે છે કે આમાં ચિંતાનું કોઈ કારણ નથી. ચક્કાભાઈ જરૂર કોઈ કામથી જ ગયા હશે. થોડી રાહ જોઈ લો તમે. ત્યાં તો દૂરથી ચી 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 કરતો ચક્કો આવતો દેખાય છે. એટલે સિંહ રાજા કહે છે, લો ચક્કીબેન, આ આવી ગયા તમારા ચક્કાભાઈ. ચક્કીબેનને રડતા જોઈ ને ચક્કાએ કહ્યું, અરે, એ તો હું દાણા લેવા ગયો હતો. ચક્કીબેન તો કંઈ સમજ્યા નહીં. એ તો ટગર ટગર ચક્કા સામે જોઈ રહ્યા. એટલે ચક્કાભાઈ આગળ બોલ્યા, અરે, એમાં એવું બન્યું હતું કે તમે પાણી ભરવા ગયા એના થોડા સમય પછી જ આપણા ઘર આંગણે
પપ્પુ પંડિત ભિક્ષા માંગવા આવ્યો હતો. તમને તો ખબર જ હશે ને કે જ્યારથી પપ્પુ પંડિતે પેલી શશી માસીના શક્કરિયા ચૂપકેથી ચોરીથી ખાઈ લીધા હતા ત્યારથી તેમના ગુરુજીના કહેવાથી એ હવે આ મન ઉપવનમાં આવીને પ્રાયશ્ચિત કરે છે ને દિવસમાં એક જ વાર જમે છે. જેના ઘરે પહેલી ભિક્ષા માંગવા જાય એ જે કાંઈ આપે કે ના આપે એ જ આ પપ્પુ પંડિત સ્વીકારે છે હવે. એટલે એ જેવા આપણા ઘરે આવ્યા કે મેં બધી ખીચડી એમને ભિક્ષામાં આપી દીધી. પણ પછી થયું કે તમે પાણી ભરીને આવશો તો ભૂખ્યા થયા હશો એટલે તમારા અને મારા માટે હું બીજા દાણા લેવા ગયો હતો. ચક્કાની વાત સાંભળીને સિંહ રાજા તો ખુશ થઈ ગયા ને પછી એ તો ચકીબેનને કહેવા લાગ્યા, જુઓ જુઓ ચકીબેન, કઈ ચિંતા કરવા જેવું હતું. આપણા ચકાભાઈની તો વાત જ અલગ છે. આ સાંભળી ચકીબેન તો ખડખડ ખડખડ હસી પડ્યા ને પછી તો ચકો ચકી ને મન ઉપરના બધા જ પ્રાણીઓએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ. ગોળ ગોળ ગામ, ઘર એકથી બાર. નાનો ફરે એક ઘર, મોટો ફરે 12 ઘર. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી આપજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો